એક હતો વાણિયો. એક નાના ગામમાં એની નાની સરખી હાટી હતી. તેલ વેચવાનો ધંધો કરે. શેઠ પણ પોતે અને નોકર પણ પોતે. બધું કામ જાતે જ કરવાનું. એકવાર બાજુના ગામમાંથી કહેણ આવ્યું કે, શેઠ, અમારે થોડું તેલ ખરીદવું છે તો અમને આવીને આપી જાઓ. વાણિયાએ તો કેળ પર કંદોરો પહેર્યો, મેલા ઘેલા ધોતિયાની કાચડી બાંધી, એક હાથમાં તેલ ભરેલી તાંબડી લીધી, તેમાં તેલનું માપ રાખવાની પડી ભરાવી, બીજા હાથમાં ડાંગ જેવી લાકડી લીધી અને બાજુના ગામ જવાનો રસ્તો પકડ્યો. બાજુના ગામમાં તેલ વેચી, રોકડા રૂપિયા લઈ એ પાછો આવતો હતો ત્યારે તેને રસ્તામાં 4 ચોર મળ્યા. વાણિયાને એકલો જોઈ ચોર લોકોને થયું કે આને લૂંટી લેવામાં વાંધો નહીં આવે. એક ચોરે પૂછ્યું, કેમ, શેઠ અત્યારે એકલા ક્યાં જાઓ છો? વાણિયો તો 4 ચોરને જોઈ સમજી ગયો હતો કે હું એકલો છું અને આ લોકો 4 છે એટલે જો કંઈક યુક્તિ નહીં કરું તો આજે જરૂર લૂંટાઈ જવાનો. પણ એનામાં હિંમત જબરી હતી. સાવ બેફિકર થઈને તેને ડીંગ હાંકી, હું એકલો ક્યાં છું? અમે તો 12 જણા સાથે નીકળ્યા છીએ. ચોરોને થયું કે ઓહો, આ લોકો 12 જણા હોય તો આપની કારી નહીં ફાવે. તોય એક ચોરે પૂછ્યું, અલ્યા, 12 જણ તે કોણ છે? વાણિયો કહે, કેળ, કંદોરો ને કાચડી, અમે 3 જણા. તેલ, પડી ને તાંબડી અમે 6 જણા. ડાંગ, ડોસો ને લાકડી, અમે 9 જણા. શેઠ, વાણિયો ને હાટી અમે 12 જણા. ચોરોને તો કંઈ સમજાયું જ નહીં કે વાણિયો શું કહે છે. તેઓએ તો માન્યું કે વાણિયાની સાથે ઘણા બધા જણા છે એટલે તેને લૂંટવા જતાં આપને જ માર ખાવાનો વખત આવશે. બીને તેઓ ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયા. અને યુક્તિબાજ વાણિયો હસતો હસતો ઘર ભેગો થઈ ગયો.